અને પકોડા એવી રીતના લઉં કે હે ને મમ્મી વગર પૈસા પકોડા લઈને આવું જો. મેં પૈસા તમે લેવો કે નહીં લેવો કયો હાલો. 5000 તો 5000 દે તો પકોડા કરવાના. પકોડા ને એક બેન હાડા તેના કઈ કરવું જ નથી. તો કાંઈ નહીં ના કરવાય તો ભલે એમને પડી બ્રેડ ને બધું. તમે ભલે 50,000 કમાવો, લાખ કમાવો, કરોડો કમાવો, એક વસ્તુ તો છે કે તમે કોકને આપશો ને એ બહુ મહત્વની વસ્તુ છે. ગુડ આફ્ટરનૂન મિત્રો, સ્વાગત છે ફરી એકવાર નવા વ્લોગમાં. આજે છે રવિવાર અને ભાઈ અત્યારે આપણે જમીશું નાસ્તો કરીને ઊભા થઈ ગયા છે. વાગ્યા છે ઘડિયાળમાં 12:30. નાસ્તો ભાઈ કોઈ કમેન્ટમાં મને કહેજો તમારા છોકરા 12:30 નાસ્તો કરે તો બપોરા કઈ કરવા એ વિચાર થાય. આપણે તો આજ બપોરા નથી કરવાના, આજે ખાવાના પકોડા. કોણ બનાવશે અત્યારે પકોડા બનાવવાના, હાલના સેન્ડવિચ બનાવવાની. કારણ કે મારો રવિવારનો પ્લાનિંગ હતો મિત્રો, એટલે પ્લાનિંગમાં તો જીવી કે કઈ છેડછાડ કરાય જ નહીં બને. કાલે સાંજે પાઉંભાજી લેવાનું કીધું તું તો પાઉંભાજી કઈ ગામના બર્થડે હોય ને આપણે પાઉંભાજી ખાવાનું. પાઉંભાજીનો તો હું એ પકોડાનો ઇનકાર કરી દઉં છું. એમને ગામના બર્થડે હોય ને આપણે પાઉંભાજી ખાવાનું. ગામના કઈ નહીં, મારા દીકરાનો હતો. બહાર છે તો મિત્રો હવે બહાર હોય તો કે શું કે પાઉંભાજી કઈ અહીંયા ખાવાની હોય. અને પકોડા એવી રીતના લઉં કે હે ને મમ્મી વગર પૈસા પકોડા લઈને આવું જો. પકોડા શું એટલે બ્રેડ ને સામાન બધો. હગો થાય તારો કોઈ કાકો થાય ત્યાં કોઈ દે કે ના દે વગર પૈસે? વગર પૈસે દે નહીં તો મને થોડી ખબર હોય. હે ના વગર પૈસે જ પકોડા દે. મને વાત કરાય છે ભાઈ મારા છોકરે પૈસા દીધા હતા ને મને કરાય છે તો હું માનું. એમ કે ઘરનો વ્લોગ નતો બનાવતો, બાયણે એમને ચોરના માથાની જેમ બાયરે ઘૂમરા મારતા હતા. મારી મમ્મી આ હેરાન હતા અને અમે ચોરના માથાની જેમ બારે ઘૂમરા મારતા. કરતો જ નથી ઘરનું કામ કાઈ કરતો જ નથી. મમ્મી તૂટીને 3 થઈ ગયા હતા, લાકું નત વરાતું, સબલા ઉપાડી ફોટો કર્યો ને એમાં આપણે કલર મારવાનો, કલર માર દો બપોરના મસ્ત મજાનો. તમે જોજો આપણે પેન્ટરે બની જાય. થોડા ઘણા ઘરના કામ કરો, કારણ કે પ્રવૃત્તિ આપણે કંઈક ને કંઈક કરતા હોય ને તો હું મજા આવે. હા પછી આપણે જઈ ઉઠીએ ને રવિવાર છે મિત્રો, રવિવારે તો મોડું જ હોય ને. શું કહેવાય 12:30 જેવું થઈ ગયું કે તમે કામ કઈ કરો ને કઈ ખાવ તો અમારે સવારેથી જ મોડું એટલે 12:30 હીરામણ થયું. હવે કાન 3:30-4 વાગે પકોડા ખવાય બપોરા ને સાંજે 10:30-11 વાગે. પાડોશ આપણી જેમ બધા હેરખા જ છે, મૂંઝાવાનું છે નહીં. બરાબર ને મિત્રો? તો મિત્ર આ ઓટાનું કામકાજ કર્યું છે, આખો ઓટો બનાવ્યો છે. ઓટો પાછો નવો બનાવી નાખાવું એટલે આમાં મેં કીધું કલર કરી દઈ ને, પડ્યો એ કલર જાવ ગુલાબી કલર, એટલે બધું લેવલ થઈ જાય. તો ચાલો મિત્રો આપણે જાય છીએ પકોડાનો માલ સામાન લેવા. એટલે બીજી વસ્તુ એ કે આપણે એની પાસે જઈને પછી આપણે એને કહેવું કે અમને ફ્રીમાં વસ્તુ આપે. એનો શું જવાબ આવે ને એ અત્યારે જોવા જેવું છે. તો તમને મજા આવી જોતા રહેજો. આપણે ફ્રીમાં એ આપણે આપે કે નથી આપતા, આપણે ભાઈ પૈસા તો દઈ દેવાના હે. એનું મુહૂર્ત જોઈએ કે હું કહે નહીં, કંઈક જોઉં હું કહે નથી દેવું એમ કહી દે, આમાં નક્કી ના હોય. હું ભાઈ કહ્યું પૈસા તમે લેવો કે નહીં લેવો કયો હાલો. હે આમ જો મિત્રો પૈસા ની ના પાડે જો હે ને આવી રીતના હે ભાઈ. હું તમારે પૈસા કે દેવાનું હોય નહીં. હાલો ભાઈ જોતા હે પૈસા લુખી ધમકી. હા પૈસા ના લીધા હાલો મફત આવ્યું મફત. મિત્રો આ માનતા નથી, બોલો મફત આવ્યું કહું હું મફત. હા આમ 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 વિડિયા ખોલો ને વિડિયા એટલે એમ કે તારા પૈસા નથી જોતા હોય જાય. ઈ મફત આવ્યું, ન્યાય પૈસા નથી દીધા. કોઈ ખાતું હે કા હાલો ન્યા તો મિત્ર આપણે સમજા કે ખાતું હે બરાબર. પકોડાનું લેવા ને મફત આવ્યું મફત. હું આપણે ખાલી આમ વિડીયો ખોલી દઈ ને કે જે હાલો ભાઈ આ ભાઈ અમને આપે છે બ્રેડ, તો કે તું કાંઈ વાંધો નહીં લઈ જા ફટાફટી કાંઈથી બાર હોય કે લઈ જા જાવ કે. એટલે આમ વિડીયો ખોલતી ને તો મેં હાલી જાય એના જેવું. તો જવો ને મિત્ર એવું હે. આપણે એવું નથી તો પૈસા ના લે પણ આપણે દેવા પડે. આપણે 65 દઈ દીધા હોય બરોબર. હા તો મજાક કરતા હોય. હા હવે ઓટો આપણે પછી છે, મારે થોડું કામ છે મિત્ર. આપણે ઓફિસે એડિટિંગ કરવા જવાનું હોય, એડિટિંગ થોડું ઘણું કરી લઈને પછી ઓટામાં બપોરના કલર મારી દે એટલે મારી મમ્મી છે ને હચવાઈ જાય, બધા હચવાઈ જાય. જો મિત્ર આ કંઈક નવીન વસ્તુ બનાવવું હોય ને મારે 50 જાતના પ્રશ્ન ઊભા થાય, મારે જ દેવાનું થાય.
ઠંડુ વાતાવરણ છે. આ કઈ તો એમ લાગે કે હું એકલો હાથે હાથે પકોડા બનાવી લઉં ખાઈ લઉં. અરે આ બને હાયલું ખાવાય છે. એમ મને શું કીધું કે હું તને 5000 દો, 5000 દે તો પકોડા કરો ને પકોડા ને એક બેન હાડા તેના કઈ કરવું જ નથી. તો કાંઈ નહીં ના કરવાય તો ભલે એમને પડી બ્રેડ ને બધું. કઈ કરવાનું થતું જ નથી. જો વટ તો હવની મોય રાખે, વટ ક્યાં લઈ જાવું કોણ જાણે ને. તું વટ એમ કહે કે મને આવડે હું તને આવડે ખાતા આવડે. એક બ્રેડ ભરવાની હોય બે આમાં બટેટાનો માવો કરી, બીજું કઈ ના હોય. હાલો હું બધું તૈયાર કરી દઉં, કરે તને આવડે ભરતા. આ ખાવામાં હજી 3 વાગી ગયા છે. 1:30 વાગી ગયા જોઈ લ્યો. અમારે મહેમાન ભેગા આવી ગયા. હજી પકોડા હજી અહીંયા હાલે છે શરૂઆત બનાવવાની. મહેમાન અમારે ચાખવા આવે. કેવાક છે ભાઈ? હારા હે પકોડા હારા છે. નથી હારા. આવા સુધી દોસ્તાર. ચાલો મિત્રો, પકોડા એટલા બધા બની ગયા છે બરાબર. હાલો ખાવા હોય તો આવી જાઓ. અને આ બ્લોગ જોઈ છે અમારા ને અમારા બરાબર. કારણ કે કાંઈક ને કાંઈક તો નવીન કરવું, વ્યૂઝ તો વધારવા જ બોલો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવી ગયા છીએ આપણે. અહીંયા ગ્રાઉન્ડે મેદાને જોઈ લો. ગ્રાઉન્ડ બહુ ધોઈડા અહીંયા બરાબર. વાત પૂછુંમાં એટલું ધોઈડા ને હજી અત્યારે એમ થાય મારા દોસ્તાને કહેતો મેં હાલે આપણે બે એક રાઉન્ડ મારી આવીએ. કારણ કે મસ્ત મજાને હવે બને નાખ્યું, લાઇટિંગ ને બધું ઘણું બધું કર્યું. અને અહીં જો ભાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કલર આવે ને, તમે કલરની બાલ્ટી બધું દેવા આવી વાત જવું. હા અત્યારે વેહ જવો અમારા. હવે આજથી પછી ઘેરે કલર મારવાનો. પહેલાં મેં અહીંયા છે ને દઈ દઈ ને આખું કામ રાખ્યું છે ભાઈ ગવર્મેન્ટ માન્ય શું કહેવાય એટલે આ દેવા આવ્યા હતા. એટલે અહીંથી એક રાઉન્ડ મારવાની ઈચ્છા છે. તો ચલો જોઈએ. કારણ કે કેદુના દોડ્યા નથી, દોડવા તો જાતા પણ એટલું બધું નથી દોડ્યા. તો ઈચ્છા છે હવે. કારણ કે પાછું હમણાં થોડીક મજા આવે. હું શિયાળામાં રનિંગ કરવાની મજા આવે. જે પસીનો વરે પછી જે મહેનતની ફીલ છે ને એ બહુ મજા આવે. હું નાવાનું છે ને બપોર પછી રાખીએ. અત્યારે વેત આવી ગયો, બાકી રવિવારે તો કઈક તો નાવાનું ભૂલી જાય એના જેવું. મમ્મી ઈ રહેવા દે, 2 દિન ભેગું ના થાય. રવિવાર હોય ને એટલે મિત્રો આપણે નાવાનું હાવ એટલે હું ભૂલી જ જાઉં. ચોખ્ખી વસ્તુ અત્યારે 6:30 જેવું થયું છે. 6:15 વાગે છે ને નાઈ કમ્પ્લીટ. કારણ કે રવિવારે બાકી તો ડેઈલી સવાર નાતા હોય. તમે કહો આ બધું હું આપણે ભરાઈ જાય, પાછા જાતા હોય ને તો ખોટું મેં બધું એમાં ભરાઈ જાય. એના કરતા હે ને કમ્પ્લીટ થઈ જાય ને પછી પાછું હાવ છેલ્લે નાવાનું. તો હવે અત્યારે આપણે છે ને ઓટામાં કલર પણ લાગી ગયો છે. મારા મમ્મીને કલર લગાડી દીધો છે. હવે એ બોલવા ના જોઈએ બરાબર. મારા મમ્મી ને એટલે કલર લગાડી દીધો. હા એ એક પ્રકાર ખાવા ના જોઈએ બરાબર. કલર કરી નાખ્યો ને, ચમકાવી દીધો ઓટાને. જોઈ લ્યો. હાલો હવે અમે નાખવા જાય ચણ. બિસ્કિટ આયા કુતરા ક્યાં હે? તો બિસ્કિટ લેવો તો ભૂકો કરી નાખો. ખબર નથી ને અહીંયા હે ને ચણ અત્યારે આયા નાખવાનું મેળ આવ્યો. કારણ કે અમે એક બીજી જગ્યાએ ગયા હતા ને ત્યાં મેળ ના આવ્યો. આનો હે ને મિત્રો અમે ભૂકો કરીને પછી કીડિયું ને નાખીએ બરોબર. આદરા જોજો એક જ છૂટી ગયો એટલે ડાયરેક્ટ આપણે છૂટી ગયા. દાદરા ઊંચા હે. દાદરો એક છૂટ્યો તો ભાઈ આપણે છૂટી ગયા. ભગવાનના દર્શન કરી લીધા, માછલીને ખવડાવી દીધું, કૂતરા નહોતા અને અહીંયા છે ને ચણ પણ નાખી દીધું. બધાનું કમ્પ્લીટલી બધું થઈ ગયું છે. હકીકત એક વાત કરું ને તો ફૂલની પાખડી છે ને કોકને આપજો. એનાથી એને બહુ મહત્વની વસ્તુ છે. તમે ભલે 50,000 કમાવો, લાખ કમાવો, કરોડો કમાવો, એક વસ્તુ તો છે કે તમે કોકને આપશો ને એ બહુ મહત્વની વસ્તુ છે. એ તમને ફિલિંગ છે ને અલગ આવશે. તમે કોકની પાસે લેવો, જટી લેવો, ચોરી લેવો એ બધી વસ્તુ અલગ છે. પણ જે તમે કોકને આપશો ને એ નિસ્વાર્થ ભાવે. એના જેવું એક કોઈ બેસ્ટ વસ્તુ નહીં થાય જીવનમાં. મને તો એટલી વસ્તુ જાણવા મળી. કારણ કે અમે એક ફેરી ટ્રાય કરી હતી કે અહીંયા આપણે આ વસ્તુ કરવા આવીએ. ત્યાંથી છે ને ભાઈ
ઓટોમેટિક તમારી મનને શાંતિ માટે અને બીજી વસ્તુ એ કે તમે સંતોષ માટે છે ને એક આવી વસ્તુ આમ દાન પુણ્ય ને બધું કરીએ ને ભગવાનના મંદિરે જવું, નદી કાંઠે રહેવું, એ બધી આમ અલગ જ વાઇબ છે. તો જીવનમાં છે ને એટલું કરતા રહેજો. બાકી બધું તો છે ભાઈ, ડ્રીમ્સ છે, મા બાપની સેવા છે, બધું વસ્તુ છે. પણ એક આ વસ્તુ એને બહુ જરૂરી છે. કોકનું ભલે ખાલી બેસવા આવો, એમને બેસવા આવવું પણ જરૂરી છે. તોય ઘણો બધો છે ને મસ્ત મજાનું વાઇબ આવશે. કારણ કે ઓટોમેટિક તમને જ ખબર પડશે, તમે ખુદ અનુભવ કરજો. મારા ખ્યાલથી તો હું કહું છું કે હું પૂરેપૂરો ફ્રેશ થઈ જાઉં છું આવી રીતના અમે આવીએ ને એટલા માટે. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ આવા નવા વ્લોગમાં. બાય બાય.